જો દીકરા સંજય, જો દીકરા કિરણ, તમે બંને સગા ભાઈ જ છો. તમે બંને એક જ લોહી છો. વહુ ભલે પારકા ઘરની રહી, ભલે તમારો બંનેને કટકા રોટલા માટે લડવું પડે, પણ કોઈ ત્રીજો માણસ તમારી વચ્ચે ના આવે. એનું ધ્યાન રાખજો, નકર તમારા જીવનની પથ્થારી ફરી જશે. ના ના બાપુ, તમારા સંસ્કારમાં એવી કોઈ ખામી નથી કે અમારે બે ભાઈઓને અલગ થવું પડે. મારે શું વાંધો છે બાપુ? આજ સુધી તમે મને સંભાળ્યો છે અને મોટા ભાઈ પણ મારા બાપ સમાન છે. મારે ક્યાં ધંધો કરવાની જરૂર છે? તમે શું ત્રણ સવારમાં બાપ દીકરા મંડી પડ્યા છો? આપણા એવા ક્યાં સંસ્કાર છે કે એકબીજા આપણા દીકરાઓ લડશે? બાપુને તો બસ આખો દિવસ અમારા જ વાંક દેખાય છે. આ કાજલ કઈ ઘરનું કામ નથી કરતી, તો પણ હું ચલવી લઉં છું ને. કેમ મોટા ભાભી આવતો હતો? હું ઘરમાં કઈ કામ નહીં કરતી? મારા બાપના ઘરે મેં ઘણું કામ કર્યું છે. તમે સાંભળો છો? બાપુને અને નાના ભાઈને કઈ કામ નથી. એમને તો બસ આખો દિવસ ઘરે જ બેસી રહેવું છે. તમે હવે ઓફિસે નીકળો. હા બાપા, જવું છું હવે. આને કઈ કામ ધંધો નથી. આખો દિવસ બસ ફ્રીમાં જ રોટલા તોડે છે. સારું, ચાલો ત્યારે હું મંદિરે જતો આવું. જય શ્રી કૃષ્ણ. ચાલ માં, હું એ જાઉં છું. સારું. અરે બહુ બેટા, મને તો તારા નખરા બધી ખબર જ છે, પણ હું આ લોકો સામે કઈ કહેતી નથી. મારા શું નખરા છે તો તમે લોકોને કહેતા નથી? અને ચાલ ઊભી થા, ઘરના ઘણા બધા કામ બાકી છે. અહીં તારો બાપો નહીં આવે કામ કર. ચાલ. અરે મોટા ભાઈ, એક મિનિટ ઉભા રહો તો. શું છે લે? અરે મોટા ભાઈ, થોડા પૈસા હોય તો આપો ને. ભાઈ બંને પાર્ટીમાં જવું. તારે રોજના ડખા હોય છે. આ શું કરે છે? કઈ કામ ધંધો તો કરવો નથી, બસ આખો દિવસ પૈસા માંગ માંગ કરે છે. હા લે. બસ ખાલી 100 રૂપિયા. અરે 100 રૂપિયામાં તો મારું પેટ્રોલે નહીં આવે. થોડા વધારો તો આપો ને. લે, આ બીજા 1000 રાખ. હા બરાબર છે, ચાલશે. અરે વાહ, આજ તો મજા પડી ગઈ. હવે તો મસ્તથી પાર્ટીમાં જઈશ. શું આખો દિવસ પૈસા પૈસા? કઈ કામ ધંધો તો કરવો નથી અને બસ ફ્રીમાં ખાવું, ફરવું ને હરવું. લે આ પકડ 100 રૂપિયા. જા. અરે યાર, આ ભાભી ક્યાંથી આવી? માંડ માંડ મેળ પડ્યો તો. હા, શું કરીશ? અરે કિરણ, કેમ અહીંયા ઊભો છે? કઈ નહીં કિશોરભાઈ. સંજય ઓફિસે ગયો કે હા નહીં? મોટા ભાઈ ઓફિસે ગયા. તું કેમ ઉદાસ ઊભો છે? કઈ નહીં કિશોરભાઈ, શું કહું તમને? મોટા ભાઈએ પૈસા આપ્યા અને ભાભીએ લઈ લીધા. કેમ લઈ લીધા પૈસા? ખબર નહીં. કિરણ બેટા, તારા બાપુએ તારી સાથે અન્યાય કર્યો છે હો. બેટા, તારા ભાઈને મારી સાથે ભાગીદારીમાં રાખ્યો છે અને તારા નામે તો કશું કર્યું જ નથી. આ વાત ઉપર વિચારજે જરા. ના ના, મારા બાપુજી આવું તો ના જ કરે મારી સાથે. કિશોર કુમારની કંઈક ભૂલ થતી હશે. હા, અરે ઓ કિરણની મમ્મી, મારા માટે પાણી લાવતો.
બહુ બેટા પાણી લાવ તો. આવી ગયો ડોહો રખડીને. પાણી પીવું હોય તો પીવે, મારા માટે થોડી પીવે છે. આજ તો મંદિરે ગયો તો મારા જૂના મિત્ર ભેગા થયા હતા, મૂળાળાવાળા રવજીભાઈ. બહુ આનંદ થયો આજ તો એમને મળીને. કેમ તારી વહુ હજી પાણી લઈને ના આવી? પાણી લેવા ગઈ છે કે કૂવો અરે ખોદવા? શાંતિ રાખો, આવતી હશે. ચલો હું જોઈને આવું. બહુ હા થોડા માપમાં રહો. હમ. લો પાણી. કેમ તારી વહુ પાણી લઈને ન આવી? અરે એ તો પાણી લઈને આવતી જ હતી, પણ મને એમ કીધું બાપુજીને તમે પાણી આપી દો. એને થોડી શરમ આવતી હતી. મેલને સાલ આખો દિવસ તો ઘરમાં ઉગાડા મોઢે ફરે છે, એને શેની શરમ આવે? હવે જવા દો ને તમે પણ. કેમ સંજયભાઈ? આવો કિશોરભાઈ. આવો. કેવું ચાલે છે આપણી એકતા માર્કેટિંગનું કામકાજ? બસ હમણાં તો બહુ સારી રીતે ચાલી રહ્યું છે. નામ પણ સારું છે, માલ પણ ઘણો જાય છે, અને કાલે હમણાં નવા એક સેમ્પલો આવ્યા છે. આવો તમને બતાવો. એક આ છે નવી સ્માર્ટ LED, બરાબર? હા બરાબર. HD. આ કેટલા ઇંચનું? આ 55 ની છે. હા. પછી એક આ પણ છે ઘરઘંટી. ઘંટી બહુ આ સારી છે. 5 કિલો અને આ 7 કિલો. આ કાલે નવો માલ આવ્યો છે. બહુ સારી વસ્તુ છે. ઘંટી બહુ સારી છે. 6 કટરની ઘંટી છે. હા હા. મોટર તો કોપરની છે ને? અને એના સાથે 7 જાળી પણ આવે આ છે. 7. આ એક 42 નું છે. બરાબર. આ કુલર હમણાં જ માર્કેટમાં નવું આવ્યું છે. સરસ સરસ કેવું છે કો? સરસ સરસ હા બરાબર. સરસ. પ્રોડક્ટ તો સારી છે ને? આપણું નામ પણ બહુ સારું છે. બરાબર. એકતા માર્કેટિંગનું પણ હવે આપણે કશુંક નવું વિચારીએ. શું? કશુંક નવું. એટલે કેવી રીતે? આપણું નામ પણ વધારે થાય માર્કેટમાં અને આપણો માલ પણ સારો વેચાય. તમે એના માટે કશું વિચાર્યું? મેં તો કશું વિચાર્યું નથી, પણ તમે કંઈ વિચાર્યું છે? મેં સંજયભાઈ વિચાર્યું છે, આપણે આ પ્રોડક્ટ દ્વારા માનો કે આ 5 કિલોની ઘંટી છે. 5 કિલોની ઘંટી 13,500માં આપીએ તો હા, છીએ. બરાબર. 13,500ની ઘંટી આપ્યા પછી પણ લોકો લાખોના ઇનામ જીતી શકે એવું કશું વિચારીએ છીએ. આ તો બહુ સારું કહેવાય. સારું કહેવાય ને? તમે વિચાર્યું છે આના વિશે? મેં તો વિચાર્યું છે. હા. આપણા ભાગીદાર રહ્યા ને રવજીભાઈ, હા. એ કાલે મને મળ્યા હતા. હા. અમે 2 જણાએ મીટિંગ કરી હતી. હમ. બહુ સરસ પ્લાન મને બતાવ્યો. બરાબર. બરાબર. તમે બાકી હતા હમ. તો આજે રવજીભાઈને હું લાવ્યો છું. હા. બરાબર. એમની સાથે બરાબર આપણે છે. ચર્ચા કરી અને ખરેખર સ્કીમમાં શું છે જાણીએ કે સ્કીમ તો કઈ રીતના બોલાવો છે. એમને. રવજીભાઈ અહીંયા આવો. આવો રવજીભાઈ. આવો રવજીભાઈ. કેમ છો? સંજયભાઈ, આપણે હા. જે કાલે રવજીભાઈ સાથે ચર્ચા કરી, રવજીભાઈ હા. સરસ પ્લાન લઈને આવ્યા છે માર્કેટિંગનું માર્કેટિંગ બરાબર. વધારવા માટે. આપણી પ્રોડક્ટ વધુમાં વધુ લોકો સુધી પહોંચે, હમ. ગરીબમાં ગરીબ ઘર સુધી પહોંચે હમ. અને એ લોકો આપણા જોડેથી સરળ હપ્તેથી વસ્તુ ખરીદી શકે એવો પ્લાન લઈને આવ્યા છે. એ ત્રણેય ભેગા થઈને પ્લાન સમજીએ, લોકો સુધી પહોંચાડીએ, એક બાજુ બેસી અને વ્યવસ્થિત આવો તો ચર્ચા આપણે એક કરીએ. બાજુ બેસીએ. આવો આવો. બોલો કિશોરભાઈ. હવે સંજયભાઈ, જે કાલે કિશોરકુમાર આપણે બંને બેસીને વાત જે કરી હતી અને જે આનો એકતા માર્કેટિંગનો જે પ્લાન હતો એ મેં તમને સમજાવ્યો હતો. અત્યારે તમે સમજાય. સંજયભાઈ, એમાં વાત એવી હતી રવજીભાઈના પ્લાન મુજબ કે રવજીભાઈ ટોટલ 15 મહિનાના હપ્તા કરી
અને એ હપ્તાની રકમ થાય ટોટલ 13,500 રૂપિયા. તો એના 15 સરળ હપ્તા બતાવ્યા રવજીભાઈએ. તો આ ચાર્ટ પ્રમાણે આખી હપ્તાની સિસ્ટમ ગોઠવેલી છે. જે કોઈ પણ ગ્રાહકને લેવું હોય તે આપણા જોડેથી એ ચાર્ટ પ્રમાણે આપણા જોડેથી ખરીદી કરી શકે છે. આપણી પાસે પ્રોડક્ટમાં 4.5 કિલોની ઘરઘંટી, 32 ઇંચની LED ટીવી, 3x2 ના સોફા સેટ, 3 ડોર PLB કબાટ, 3 દરવાજાની તિજોરી, આ કોઈ પણ વસ્તુ ગ્રાહક આપણા જોડેથી સરળ હપ્તેથી ખરીદી શકે છે. તો રવજીભાઈ જે પ્લાન આપણને સંજયભાઈ બતાવ્યો એ પ્લાન વિશે તમારું શું કહેવાનું થાય છે? તો આ સરસ છે, તમારું શું કહેવું થાય છે? બહુ સારો પ્લાન છે, બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. આમાં માર્કેટ આપણે બહુ સારી રીતે કવર કરી શકીએ. તો આ પ્લાન ઉપર આપણે કાર્ય કરીએ ને તો આપણું એકતા માર્કેટિંગનું જે આપણે સેલિંગ કરીએ છીએ સેલિંગમાં વધારો થાય, સાચે, 100%. સારો મળે અને આપણે લોકો સુધી આપણી સારી ક્વોલિટી વસ્તુ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. સરસ, સારી વસ્તુ છે. અંકિત, આ બધું બંધ કરીને પછી નીકળી જજે, બરાબર? હાય, લે હાલ હવે પાણી લાવ. હા લાવું છું પાણી, પણ મારી વાત સાંભળો તમે. અરે વાત પછી સાંભળીશ, પહેલા પાણી તો હું લાય. પાણી બધું લાવું છું, મારી વાત હા, સાંભળો બોલ, તમે. તમારો બાપ, તમારો ભાઈ અને તમારી માં કોઈ કામ ધંધો કરતા નથી. બસ આખો દિવસ ખાઓ પીવું ને બેસવું ને ઉઠવું. આખો દિવસ તમે જ કેમ ધંધો કર કરો છો? પણ આ બધું પપ્પાનું છે ને. તમારા જે છે. પપ્પાનું છે એટલે તમે ધંધો કરવાનો ઠેકો લીધો છે? નાના ભાઈ નથી, માં નથી, પેલી કાજલ નથી, એ બધા કેમ ધંધો નથી કરતા? તમે એકલા જ કરો છો? પણ બધું છે પપ્પાનું, હું મોટો છું તો હું જ સંભાળું ને. અરે કાલ ઉઠીને આપણા બાળકો થયા તો એનું પણ વિચારવાનું કે નહીં? ઠીક છે, ઠીક છે. તું પેલા પાણી લાવ. ચાલ. જાઓ, તમે કઈ સમજશો જ નહીં. શું આ પણ? ઓ મહારાણી, હજુ વાસણ અને કપડાં પણ પડ્યા છે. જલ્દી ફટાફટ હાથ ચલાય. વાહ, શું ઘરમાં મારું રાજ ચાલે છે. બેટા સંજય, હા પપ્પા, બોલો શું હતું? બેસ. મારે તને ઘણા દિવસથી એક વાત કહેવી છે. બોલો. તારી વહુ આખા ઘરમાં કોઈને ગોતતી નથી અને કામમાં બરોબર ધ્યાન નથી આપતી. મેં એને એક દિવસ પાણી મંગાવ્યું તો પાણી પણ ન આપ્યું. હા બેટા, મારે પણ તને ઘણા દિવસથી કહેવું છે, પણ હું તમારું બંનેનું વિચારી હું કંઈ કહી શકતી નથી. અરે શું મમ્મી પપ્પા, તમે પણ આખો દિવસ આની લત કરવાની. મૂકો આ બધું, નથી સાંભળવું મારે. હા, એ સાવ એની વહુ જેવું થઈ ગયું છે. આપણે કિરણની વહુ જુઓ, કેટલી સંસ્કારી છે. તું મોટી વહુના વખાણ કરતી હતી. હવે મને થોડી ખબર હતી. તમને એક વાત કહું? હા, આ મોટા ભાભી છે ને ઘરનું બધું કામ મારી જોડે કરાવે છે ને જેમ તેમ બોલે છે. હા કાજલ, તારી વાત તો સાચી છે. ભાભી મને પણ થોડા દિવસથી જેમ મન ફાવે તેમ બોલે છે. અને મોટા ભાઈ ધંધો કરે છે એટલે એ આપણને ખવડાવે છે, આપણું પૂરું કરે છે, એ એમને ગમતું નથી. મેં વિચાર્યું છે કે આપણે કંઈક ધંધો કરીએ. એ એમના રીતે કરે ને આપણે આપણું કરીએ. મા બાપુજીને વાત કરી લઉં છું, બરાબર? હા હા, કરી લો. મારા નામની નિંદા તમે શું અલગ જવાના હતા? તમારી પહેલા તો હું અલગ જઉં છું. ભાભી, અમે તમારી નિંદા નથી કરતા, હું મારો ધંધો કરવાની વાત કરું છું. એ તો અમે જઈશું ને ત્યારે ખબર પડશે કે કમાઈને કેમ ખવાય છે. બરાબર? સારું, ભલે. આયા મોટા. આવને બગા, બેસ. શું થયું કે? શું બેસું? આખો દિવસ ઘરનું કામ કરીને થાકી જઉં છું. તમે ક્યાંક બીજે મકાન લઈ લો ને તો આપણે ક્યાંક બીજે રહેવા જતા રહીએ. જો તમે બીજે મકાન નહીં લો ને તો હું મારા પિયર જતી રહીશ. એવું કાંઈ કરવાની જરૂર નથી. ચાલ હું વાત કરું છું, જો બીજું મકાન મળી જાય તો આપણે ત્યાં રહેવા જતા રહીએ. બરાબર? બરાબર, ખુશ.
સૂઈ ગઈ કે શું? કાંઈ જમવા બમવાનું હોય તો લાવ, બહુ જ ભૂખ લાગી હા છે. મેં પણ નથી જમ્યું, કહું છું વહુને. વહુ બેટા, ઓ વહુ બેટા. હવે બધાને ખબર પડશે કેમ કમાઈને ખવાય છે. બેટા થોડું જમવાનું બનાવી લાવ ને, તારા બાપુજી સવારના ભૂખ્યા છે. હવે તમે જાતે જ બનાવીને ખાજો. અમે લોકો હવે અલગ રહેવા જઈએ છીએ. અરે આ શું કહે છે દીકરા? તો શું આ રોજ રોજનો કકડાટ? મને નથી ગમતું. તમે રહો અહીંયા શાંતિથી, હું જાઉં છું જુદો રહેવા. બરાબર? ચાલ. અરે રોકોને. ભલે જાય એકલો રહેવા, એને ખબર પડશે. અરે મારા દીકરાને સાચવશે તો ખરી ને. માં, શું થયું માં? કેમ રડે છે? સંજય અને એની વહુ ઘર હા? છોડીને ચાલ્યા ગયા. કેમ? અરે અમે તો કશું કીધું પણ નથી. અને તને ખબર તો છે કે તારી ભાભીનો સ્વભાવ કેવો છે. હા માં. અરે તારા બાપુએ કાલનું ખાધું પણ નથી. જમવાનું કીધું તો બનાયા વગર જતી રહી. માં બાપુજી તમે ચિંતા ન કરો, હાલ જ જમવાનું. હા, જલ્દી બનાવ. માં, તું ચિંતા ના કર. સંજય ભલે જતો રહ્યો, હું છું ને. બાપુજી, હું મહેનત કરીશ, હું ધંધો કરીશ, હું તમારા લોકોનું પૂરું કરીશ. તમે ચિંતા ના કરો. વાહ દીકરા વાહ, મને ગર્વ છે તારા ઉપર. માં, બાપુજી તમે બેસો. કાજલ જમવાનું લાવે છે. હું ક્યાંક ધંધાની શોધખોળમાં જાઉં છું. ઊભો રે કિરણ, અહીંયા બેસ. હા? મારે તને એક વાત કહેવી છે. જો કિરણ, હા. આ એકતા માર્કેટિંગની જે પેઢી હતી હા. મારા નામની, તે અત્યાર સુધી સંજય સંભાળતો હતો. હવે સંજય તો અલગ રહેવા જતો રહ્યો. હવે આથી આ પેઢીનો માલિક તું. તારે આ પેઢી સંભાળવાની છે. હા બાપુજી, અરે આ તો એકતા માર્કેટિંગનું છે. આ ઓરિજિનલ દસ્તાવેજ છે કંપનીના. દીકરા, હા. આ દસ્તાવેજ લઈ હા. તું સવારે ઓફિસે કિશોરભાઈને મળજે. આપણા બિઝનેસ વિશે તને ટોટલ માહિતી આપી દેશે. સારું બાપુ, બરાબર. હું સવારે જઈશ. માં, આશીર્વાદ આપો. સુખી રહે. મે આઈ કમ ઇન? અરે કિરણ તું? હા વાહ. કિશોરભાઈ, અમારા બાપુજીએ રજીસ્ટર આપ્યું છે. અરે કિરણ, હું તો એમ સમજતો હતો કે તારી સાથે તારા બાપુજી અન્યાય કર્યો છે, પણ અહીંયા તો તમને બંને ભાઈઓને સરખા રાખ્યા છે. અરે કિશોરભાઈ, હું કહેતો હતો ને કે મારા બાપુ આવું ક્યારેય ના કરે. આ વાવ, અંદર આવ. અરે વાહ, ઘર તો મસ્ત છે. બરાબર છે ને? હા, બહુ મસ્ત છે. ચાલ તું હવે તું આ ઘરની સાફ સફાઈ કર. હા.
બરાબર? અને રસોઈ બનાવી રાખજે. હા. હું ક્યાંક મજૂરી ગોતી આવું. શું? મજૂરી? મજૂરી? હા. તો એકતા માર્કેટિંગ? અરે ગાંડી, એકતા માર્કેટિંગ આપણું થોડું હતું, તો એ તો બાપુજીનું હતું. પણ એકતા માર્કેટિંગમાં નોકરી તો છે ને? ના, નથી નોકરી. તો નોકરી વગર શું ખાઈશું? તો તું તો કે કરતી હતી, બા ને બાપુજી બધા બેઠા બેઠા ખાય છે. એ કંપની એકતા માર્કેટિંગ તો એમની હતી ને. મારે તો હવે મજૂરી જ કરવાની ને. હે ભગવાન, આ મારાથી શું થઈ ગયું? જો હું કહું તને સાંભળ. બાપુજી, હા સંજય, કેમ અહીં ઊભા છો? તને તો ખબર છે ને હું તારી ઘરવાળીના ત્રાસથી કેટલો કંટાળી ગયો. હા, એ તો ખબર છે. તમે એનું ટેન્શન ના લો. મેં એના માટે એક મસ્ત પ્લાન બનાવેલો શું છે. પ્લાન છે? પણ આપણે બધા સાથે મળીને એ પ્લાન કરવાનો છે. હવે સાફ સફાઈ કરો, હું આવું છું. હે ભગવાન, આ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ના રહી ઘરની કે ના રહી ઘાટની.